મોટા પુરુષને જો સદા પ્રગટ સમજતા હોઈએ તો મુક્ત કેટલીક બાબતોને આપણે બહુ જ સમજવી અને દૃઢ કરવી પડશે. અગાઉ ઘણી વખત આપણે એક વાત સાંભળી છે, આજે આપણે થોડીક રિપીટ કરવી છે. મહારાજ અને મોટા પુરુષનું 5 પ્રકારે જતન કરવું જોઈએ. જેમ જેનું મૂલ્ય સમજાણું હોય છે એનું જતન કરીએ છીએ. જતન એટલે સાચવણી. ગાડી નવી લાવ્યા હોય અને જો એની કિંમત સમજાણી હોય તો જોજો એને દિવસમાં 1 વખત 2 વખત સાફ સૂફ કરો છો, જતન કરો છો અથવા કરાવો છો. ઘણા વર્ષે બાઇક આવ્યું હોય તો બાઇકનું પણ જતન કરો છો. નવું મકાન મોટું કર્યું હોય તો મકાનનું પણ જતન કરો છો. દાંતનું મૂલ્ય સમજાણું હોય તો દાંતનું પણ જતન કરીએ છીએ. રોજ સવાર પડે ને આપણે આંખનું મૂલ્ય સમજાણું હોય તો આંખનું જતન કરીએ છીએ. શરીરનું મૂલ્ય સમજાણું હોય તો શરીરનું જતન કરીએ છીએ. પરંતુ જે આપણું જીવન છે, જે આપણા પ્રાણ છે, જે આપણું સર્વસ્વ છે, જે આપણી ધડકન છે, આપણો ધબકાર છે, જેને લઈને આપણું તંત્ર ચાલે છે, જેને લઈને આપણે સાજા તાજા અને માજા છીએ, એવા મહારાજને મોટા પુરુષનું જતન જો ન કરતા આવડે તો માનું છું કે આપણા સત્સંગમાં અને આપણા જીવતરમાં ધૂળ પડી કહેવાય, ધિક્કાર કહેવાય. જે શિષ્યને પોતાના ગુરુનું જતન કરતા ન આવડે એ શિષ્યને કરોડ કરોડ ધિક્કાર કહેવાય. એમાં હું આવી ગયો ને આપણે બધા આવી ગયા. જે ભક્તને પોતાના ઈષ્ટદેવનું, પોતાના ભગવાન જેને માન્યા છે અને એનું જતન કરતા ન આવડે તો એ ભક્તને ધિક્કાર છે. આલોકના દીકરાને, જે દીકરો હોય ને પોતાના મા બાપનું જતન કરતા ના આવડે તો એના દીકરાને કરોડ કરોડ ધિક્કાર છે. મુક્તો આપણા મા બાપ ગણો કે આપણા ગુરુ ગણો, આપણા ઈષ્ટદેવ ભગવાન સર્વે મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનમાં 3 ટાઇટલ આવી જાય છે, ભગવાનનું, ગુરુનું અને બાપનું, મા બાપનું. આપણે એમનું જતન કરવાનું છે. મહારાજનું, મોટા પુરુષનું જતન 5 પ્રકારે કરવું થતું હોય છે અને કરવું જોઈએ. આપણે ચડતા ક્રમમાં જોઈએ છીએ. સૌથી પહેલું એમના અવરભાવનું જતન કરતા આવડવું જોઈએ. સંતો, હરિભક્તો માત્ર આપણે વાતો સાંભળવાની, સમજવાની, યાદ રાખવા માટેની નથી. આપણે આ દિવ્ય પ્રસંગ જ એના માટે ઉજવ્યો છે કે આપણી સેવામાં, આપણા જતનમાં કાંઈ કસર ન રહી જાય
આ સુધી રહી ગઈ હોય તો આપણે ક્ષમા કરાવવી છે, માફી માગવી છે. એ દિવ્ય પુરુષને આપણે રીઝવવા છે, આપણું ખાતું ચૂકતે કરાવવું છે. પાંચ પ્રકારે જતન કરતા શીખીએ. એમાં પહેલું અવરભાવનું જતન. અવરભાવનું એટલે એમને મહારાજ કે મોટા પુરુષ બિરાજતા હોય ત્યારે એમની શારીરિક સ્વસ્થતા માટેનું જતન, જેને કહેવાય અવરભાવનું જતન. એથી અધિક થોડું વિવરણ પછી કરીએ છીએ. પેલા પાંચેય મુદ્દા જરા આપણે જાણી લઈએ. એથી અધિક એમની આજ્ઞાનું જતન કરતા શીખવું જોઈએ. એમના વચનનું જતન, એમની આજ્ઞાનું જતન. ત્રીજું એમની મરજીનું જતન. એથી અધિક છે એમની મરજી, એમની રુચિ, એમનું ગમતું એનું જતન. ચોથું એમના પ્રભાવનું જતન. અને પાંચમું એમના સિદ્ધાંતો, એમણે આપેલા સિદ્ધાંતોનું, સંકલ્પોનું જતન. મુક્ત પાંચેય પ્રકારે જેને જતન કરતા આવડે એને આમાં મહારાજ અને મોટા પુરુષના કલ્યાણકારી ગુણો માગવા ન પડે, આપ મેળે આવી જાય, માગવા ના પડે. મહારાજને મોટા વરસી જાય, એની ઉપર વરસી જાય. આ એમનું વચન છે. એને એમના જેવા થવા માટેનો પ્રયત્ન ન કરવો પડે. મહારાજને મોટા કૃપા કરીને એમના જેવા કરી દે, એવા દિવ્ય કલ્યાણકારી ગુણોનો વારસદાર બનાવી દે. જેના પાંચ પ્રકારે જતન કરતા આવડે એને, ભલે પછી આ વર્ગમાં હોય તોય ભલે અને આ વર્ગમાં હોય તોય ભલે. ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. જો માત્ર અવરભાવનું જતન કરતા આવડે તો 20% એમના કલ્યાણકારી ગુણો આવે. જો એમના વચનનું જતન કરતા આવડે તો 40% ગુણો એમને આવી જાય. જો એમની મરજીનું જતન કરતા આવડે તો 60% એમનો વારસો મળી જાય. જો એમના પ્રભાવનું જતન કરતા આવડે તો 80% વારસો મળી જાય. અને 5 જતન કરતા જેને આવડે તો 100% એમની બેઠી કોપી, એટલે કે મહારાજ એમના જેવા દિવ્ય કલ્યાણકારી ગુણોનો વારસદાર આ વર્ગમાં હોય કે આ વર્ગમાં હોય અચૂક બનાવી દે છે. એમાં કોઈ મિનમેખ નથી. આ મારો પોતાના સ્વાનુભવની વાત કરું છું. તો મોટા જે મોટાની પાછળ મોટા થયા છે એનું આ રહસ્ય છે. મોટાની પાછળ મોટા થયા એનું કઈ રીતે મોટા? ગુરુની ગાદી લઈ લીધી ને વારસો લઈ લીધો એ મોટપ નથી. ગુરુનું સ્થાન મેળવી લીધું એ મોટપ નથી. ગુરુની જગ્યાએ બેસી જવું એ મોટપ નથી. પણ ગુરુ જેમ અનંતના મોક્ષદાતાને કલ્યાણ કરતા હોય, જેના દર્શને કલ્યાણ થતા હોય, જેના સ્પર્શે કલ્યાણ થતા હોય, જેના સંબંધે કલ્યાણ થતા હોય, જેના સંકલ્પે કલ્યાણ થતા હોય, એવા શિષ્યમાં
પણ એવા જ બેઠા ગુણો આવે એ એમના વારસદાર બન્યા કહેવાય. અને એ વારસદાર એમની આગળ હાજી હાજી કરવાથી, એમની માત્ર આગળ પાછળ ફરવાથી, એમના વખાણ કરવાથી, એમના મહિમાની બે ચાર વાતો ગોખેલી, સાંભળેલી, વાંચેલી કરી દેવાથી કે એમના પગ કે માથું દબાવવાથી નથી મળતો વારસો. એ અંતરના રાજીપાથી મળે છે. અને અંતરનો રાજીપો કોની ઉપર થાય? તો જેને પાંચે પ્રકારે જતન કરતા આવડે એની ઉપર થાય. મુક્તો અવરભાવનું જતન આપણે ટૂંકમાં જોઈએ છીએ. આપણે વચનામૃત ઉપર જવાનું છે, પરંતુ એ જતન ઉપર જ આપણે જઈ રહ્યા છીએ. વચનામૃતમાં પાંચે પાંચના જતનની જ વાતો આવે છે. આખું વચનામૃત આ પાંચ જતનની જ વાતથી ભરેલું છે. મહારાજ અને મોટાના અવરભાવનું જતન. તો એમને ક્યારે ભીડો ન પડે, ક્યારે મોટા પુરુષ આપણાથી દુભાય નહીં, દુખાય નહીં. એમને શારીરિક ભીડો ન પડે, માનસિક ભીડો ન પડે. એનો નિરંતર વિચાર રાખીને એ પ્રમાણે એમની સેવા કર્યા કરવી. જેને કહેવાય અવરભાવની આત્મબુદ્ધિ, અવરભાવની પ્રીતિ. મુક્ત શરૂઆત તો અહીંથી જ કરવી પડે. આપણે એટલામાં તો પાસ થઈએ જ. એ પણ અઘરું હોય છે. છતાંય આ સમાજમાં એ અઘરું નથી. પરંતુ એથી અધિક રાજીપો મહારાજને મોટા કોઈ દિવસ પોતાના દેહ સામું જોતા જ નથી. એટલે એને કનિષ્ઠ કીધું છે. કારણ કે એમને પોતાના દેહ સામું નજર જ ન હોય. બાપાના જીવનમાં કોઈએ નહીં જોયું હોય કે બાપાના જીવનમાં 3 શબ્દો કોઈ દિવસ આવ્યા હોય. 6 શબ્દો, 3 જોડકા. ઊંઘ, ભૂખ અને થાક. બાપાના જીવનમાં કોઈ દિવસ જોયું જ નથી. ઊંઘ, ભૂખ અને થાક. હજારો એના સાક્ષી છે. બાપા ગમે એટલા થાકેલા હોય ને 1 કલાક, અડધો કલાક ઊંઘી જાય ને બાપા ફ્રેશ થઈ જાય. આપણે તો 4 કલાક સુધી, બોલો ગઈકાલે રાતે બધા થાકીને ગયા હશો, અત્યારમાં હજુ સંખ્યા મોડા આવ્યા છે. એનું કારણ શું? વહેલા 8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી થાક ઉતારે. 1 દાડો થાકી ગયા હોય તો એ દિવ્ય પુરુષે કોઈ દિવસ થાક જિંદગીમાં શબ્દ જોયો નથી. બાપા છેલ્લે ગોધરજીને જ્યારે
છેલ્લે બધું બંધ થઈ ગયું હતું, બાપાને બંધ કરાવ્યું હતું, પ્રાર્થના કરી પણ ગોધર બાપા સમયામાં જતા. સેવકે સંતોએ અમે અમારા સિદ્ધાંત સ્વામી સેવામાં એમને કહી રાખેલું કે સંતો બાપાને હવે ગોધરનો સમય રવિવારે હોય, ત્યાં અમારા સ્વામિનારાયણ ધામનો સમય સાંજે રવિવાર હોય, ત્યાં સવાર હોય, અહીંયા સાંજે હોય. બીજો રવિવાર જો ત્યાં બીજા રવિવારે ફિક્સ છે આપણે સ્વામિનારાયણ ધામ ઉપર. ગોધરનો સમય બીજા રવિવારે આવી ગયો હોય તો અમે કહી રાખેલું કે બાપાને ખબર ના પડવા દેશો કે આજે સ્વામિનારાયણ ધામનો સમય છે. અમે બાપાથી છુપાવતા. કેમ કે અમને ખબર છે કે બાપા ગોધરથી આવીને જો બાપાને ખબર પડી ગઈ કે આજે સ્વામિનારાયણ ધામનો સમય છે તો બાપા આટલા જર્ની 3 કલાક જતા, 3 કલાક આવતા, ત્યાં 4 કલાક 5 કલાક બધા એક ધારા બેસીને દર્શનને લાભ આપ્યો હોય. સવારના 6, 5:30, 6 નીકળ્યા હોય, સાંજે 5 વાગે અહીંયા આવે, 6 વાગે આવે, 12 કલાકે પહોંચ્યા હોય. આપણા જેવા હાજા માણાને ઠૂસ નીકળી જાય. બાપાને ખબર પડે ને તો બાપા રોકાય નહીં, બોલો ધામ ઉપર પહોંચી જાય. અહીં આવે, સ્નાન કરી અને બોલો સીધા ધામ ઉપર આવે છે. એમણે પોતાના થાક સામું ક્યારેય જોયું નથી, એટલે અમે ના પાડેલી કે બાપાને ખબર નહીં પડવા દેતા કે આજે ધામનો સમય છે. છેલ્લે જ્યારે આ 2, 3, 4 વખત તો ખબર ના પડવા દીધી, પણ એક વખત એ સાંજે આવ્યા, બહુ થાકીને લોથ થઈ ગયા હતા. બાપાને બોલવાનો આપણી ભાષામાં વેત નહીં રહેલો. સ્નાન કરીને બાપા જેવા બહાર આવ્યા, બાપા કેવું નિર્ગુણ સ્વામી નથી આવ્યો, ત્યારે સંતો બોલી ગયા ભૂલમાં કે આજે તે બાપા સમયો છે ને સ્વામિનારાયણ ધામનો, અને સ્વામી શ્રી બહારગામ છે, એટલે નિર્ગુણ સ્વામી સમય આમ રોકાયા છે. અને બાપા પકડી લીધું. બાપાની એટલી બધી શાર્પનેસ, મુક્તો દુનિયાના હજારો મેનેજમેન્ટ લેવલના IIMમાં ભણેલા, MBA થયેલા, બોલો 1000 ભેગા થાય ને તો બાપાની શાર્પનેસ આગળ કોઈનું ગજુ નથી. બાપાની એટલી શાર્પનેસ. બાપાને અવરભાવમાં ન કહેવાય, પણ બાપા મેનેજમેન્ટના માસ્ટર કહેવાય. બોલો જબરજસ્ત બાપાનું મેનેજમેન્ટ. એક નાની બાબતમાં બાપાનું એટલી બધી શાર્પ મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ. આ મેં નહીં, સંતોએ હજારોએ અનુભવેલી વાત છે. બાપાને લઘુ કરવા માટેનું મેનેજમેન્ટ હોય, બાપાને પાણી પીવા માટેનું મેનેજમેન્ટ હોય, બાપાને જમવા માટેનું બસ આજે પ્રોગ્રામ છે તો આજે 2 જ કોળિયા જમાય, ત્રીજો કોળિયો ના જમાય. આજે 1 જ ઘૂંટો પાણી પીવાય, બીજો ઘૂંટો ના પીવાય. કેમ? સભામાંથી ઉઠવું પડે ને. 3 દિવસ પછી સમય હોય તો 3 દિવસની એનર્જી ભેગી કરવાની. 3 દિવસ સુધી કહી દીધું હોય કોઈ મારી જોડે બોલવાનું નહીં, હું કોઈ જોડે બોલીશ નહીં. કેમ? 3 દિવસ પછી આપણે સમય આમ જવાનું છે ને, એનર્જી ડિસ્ચાર્જ ના થઈ જવી જોઈએ. બોલો એને ભેગી કરે. અવરભાવની રીત જો પડે બાપાનું મેનેજમેન્ટ તમે જો જોયું છે. મેં તો 40 વર્ષ જોયું છે આવું. આપણે તો કશું નહીં, પાણી તે ભલે સભામાં બેવાનું હોય, પાણી પી લેવાનું. રોજ 2 ગ્લાસ પીતા 2 ગ્લાસ જ પીવાનું. એમાં આપણે ઘૂંટો ઓછો ના પીએ. અને દિવ્ય પુરુષ બીજાના હિત માટે, બીજાના સુખ માટે, જે માટે પોતે પધાર્યા છે, એમાં આટલો કાપ ના હોવો જોઈએ. પોતાના સુખ સામું, પોતાના દેહ સામું જોયું જ નથી. આટલું જ્યાં સંતો બોલી ગયા, બાપાએ પકડ્યું. સ્વામિનારાયણ ધામનો સમય છે, મને કીધું કેમ નથી? ચલો
ગાડી બોલાવો, વરપણીઓ ક્યાં ગયો, બોલાવો. ચાલો આપણે ધામ ઉપર જવું છે. ભારે કરી હું ક્યાંક પાટણ કે ક્યાંક હતો, મારી શિબિર ચાલતી હતી. સંતોએ બહુ ગગર્યા, પ્રાર્થના કરી, બાપા આપને સારું નથી અને બાપા અત્યારે ના જવાય. બાપા કે નહીં, મારે હરિભક્તોના દર્શન કરવા જવું છે. કેટલા ટાઈમથી દર્શન નથી થયા. કે નિર્માણીપણું, દાસત્વપણું એ પુરુષનો જુઓ તમે. મારે સંતોના હરિભક્તોના દર્શન કરવા જવું છે, મને રોકવાનો નહીં. બાપા આપને બોલાતું નથી ત્યાંથી કરું. બાપા કે મને બધાને દર્શન તો થઈ જશે ને. દર્શન દેવા જવું છે. મુખે, એમના મુખે ક્યારેય શબ્દ નથી આવ્યો. બોલો, જીવન પર્યંત દર્શન કરવા જવું છે. કઈ દ્રષ્ટિએ એ આપણને જોતા હશે, કલ્પના કરો. આપણે એકબીજાને આ દ્રષ્ટિએ નથી જોઈ શકતા. જે દ્રષ્ટિએ એ આપણને જોવે છે, એટલે તો દર્શન કરવા શબ્દ બોલતા. આપણે એવી દ્રષ્ટિએ અરસપરસ નથી રાખી શકતા. એ આપણી મોટામાં મોટી વીકનેસ છે. સંતો, હરિભક્તો સમજજો, આ પુરુષને ઓળખજો. એના એક એક શબ્દમાં કેટલો મર્મ હોય, એક એક શબ્દમાં કેટલો પ્રભાવ ભરેલો હોય. સંતો ખૂબ કગર્યા, ના ચાલ્યું. અંતે નિર્ગુણ સ્વામી કીધું, એમણે બાપાને સમજાયા ફોન ઉપર, એમનું ના સાંભળ્યું. બસ એટલે સ્વામીને શું કે, તું ફૂટેલો છો. બાપા હસતા હસતા એવું કે, તું ફૂટેલો છો, બધાને કઈ શું કરવા દે છે. બાપા રમૂજ કરે. એમણે અંતે મને પાટણ ત્યાં કહ્યું, મારે શિબિર ચાલતી હતી, સમાચાર આવ્યા. એટલે હું બાથરૂમ જવાનું બહાનું કાઢીને હું સભામાંથી ઊભો થઈને અંદર જઈને બાપાને ફોન કર્યો. બાપાને બહુ પ્રાર્થના કરી, હું રડવા જેવો થઈ ગયો. બાપા આપને ઠીક નથી, આપ આરામ કરો. બાપા ત્યાં તમે જશો ત્યાં સમય પૂરો થઈ જશે. બાપા કે છેલ્લે પહોંચીશ, હું કેવડાવી દઉં છું, બધા રોકાજો કે મને દર્શન દેવા. કે મારે દર્શન કરવા જવું છે. બાપાએ પોતાના શરીર આમું ન જોયું, પોતાના દેશ આમું ન જોયું. પધાર્યા, ત્યાં ગયા, બાપાને એટલા થકી ગયેલા. વ્હીલ ચેરમાં જ બાપાને ત્યાં ઉપર સ્ટેજ ઉપર લીધા અને બાપા એટલું જ બોલ્યા, માઇક લાવો કે. બાપા એટલું જ બોલ્યા. બધા સંતો, હરિભક્તો આ બધા ના પાડતા હતા, તો હું તમારા દર્શન માટે આવ્યો છું, રાજી રહેજો. આટલું કહીને બાપાએ બંધ કરી. એમ કહે છે કે હું દર્શન કરવા આવ્યો છું, બધા રાજી રહેજો અમારી ઉપર. જે શબ્દો આપણે બોલવાના છે, એ શબ્દોને બોલતા મૂકતો આપણને તો કોકને, આપણાથી નાનાને, અરે મોટાને કંઈ નથી શકતા કે રાજી રહેજો, એમાં આપણી જીભ ચલાય. ઘરના તમે નાના તમારા દીકરાઓને કે દીકરાના પુત્ર વધુઓને કે ઘરનાને કે બાળકોને કોઈ દિવસ એવું કીધું કે રાજી રહેજો? એ એમના હજારો દીકરાઓને એમ કે રાજી રહેજો. આપણે બધા દીકરા છીએ ને એમને, એટલે હું કહું છું. એમનું જીવન જ એક સંદેશ હતો. તો એ દિવ્ય પુરુષનું જીવન જ સ્વયં સંદેશ હતો. જેમનું એક એક ક્રિયા, એક એક પ્રક્રિયા, એક એક શબ્દ, એક એક વાત, અરે એમનો એક એક ઈશારો સંદેશરૂપ હતો. જો લેતા આવડે તો. બાપા આપના જેવું દાસત્વપણું અમને શીખવાડજો.
બાપા પ્રગટપણે બિરાજમાન રહીને આ સંતો હરિભક્તો પર એવી દિવ્ય દ્રષ્ટિએ રેલાવજો કે આપ જે દિવ્ય દ્રષ્ટિથી આ દિવ્ય સમાજને જોતા હતા કે આ બધા મહારાજના મુક્તો છે, એ દ્રષ્ટિથી અમે બધાને જોઈ શકીએ. તમે દાસત્વ પણ એમ કહેતા કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ, અમારી પર રાજી થજો. કોઈ ઔપચારિકતા નહોતી એ આપની, ખાલી ઔપચારિકતા નહોતી. તો મોટા જ નાના થઈ શકે, મોટા જ હંમેશા નાના થઈ શકતા હોય છે. એ તો ધન્ય છે. મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ, બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષો કેવી પ્રાર્થનાઓ કરી શક્યા છે મહારાજને, અને કેવા દાસત્વ પણ રહી શક્યા છે. હું તો છું ગણીનાર તોય તમારી રે, તમે ગુણ સાગર ઘનશ્યામ અવતારી રે. પ્રભુ મુક્તાનંદ સ્વામી આવી પ્રાર્થના કરી શકે, હું તો છું ગણીનાર. કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રાર્થના ન કરી શકે. હું ન ગુણો છું મહારાજ, આપણે ન કહી શકીએ આવું, કારણ કે આપણે આપણા ગુણોના અહંકારમાં રાજતા હોઈએ છીએ. આવો શબ્દ નીકળે કેવી રીતે? એ તો બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના કરી શકે કે હે મહારાજ, જેવો તેવો તો એ પુત્ર તમારો હણ સમજો કારી રે, પેટ પુત્ર તમારો હણ સમજો કારી હવે જેવા તેવા હતા મહારાજના ધામમાંથી આવેલા દિવ્ય પુરુષો, મહારાજ જેવી સામર્થ્ય ધરાવનારા. પેલા વાલી ઘોડાને એમ ધબ્બો મારીને કહી દે, નિષ્કામી કરી નાખે. મુક્ત એવા મહાનિષ્કામી, આ શબ્દો બધા અધૂરા પડે આવા દિવ્ય પુરુષો માટે. કામી, નિષ્કામી ને મહાનિષ્કામીના શબ્દ સત્પુરુષ માટે પ્રોપર નથી. જે બ્રહ્માનંદ સ્વામી એમ કહેતા કાયમ કે એના ચરણે લાંબી ઉદ્ધવ રેખો, એના ચરણે નામી ઉદ્ધવ રેખો, તેને ધ્યાન વિના હું તો દેખો, તેને ધ્યાન વિના હું તો દેખો. આ સ્થિતિનું, એમની કેવી સ્થિતિ હતી એનો ઉલ્લેખ થાય છે આમાં, એનું દર્શન થાય છે. પ્રેમાનંદ સ્વામી કેવા મહારાજના ધામમાંથી આવેલા પુરુષ, અને મહારાજ આગળ એમ કે મેં તો છીન છીન ગુનેગાર તેરા રે, હો સ્વામી મેરા રે. હે મહારાજ, હું તમારા ક્ષણે ક્ષણનો ગુનેગાર છું. આપણે નથી કહી શકતા, છીએ નથી કહી શકતા, ઓલા નહોતા ને કહી શકતા હતા. એ તો જે ના હોય ને એ જ કહી શકે, એ જ કહી શકે. એ એમની ઊંડાઈ છે, એ એમની ઊંચાઈ છે. નિર્માની થવું અને દાસત્વપણું એ કોઈ સામાન્ય વ્યક્તિનો ગુણ નથી. આ જેટલું દાસત્વપણું વિશેષ, એટલી એમની ઊંડાઈ બહુ, અને એમની બહારની અવરભાવની ઊંચાઈ બહુ. એ એમની આધ્યાત્મિક ઊંડાઈ છે, અને અવરભાવની એટલી જ ઊંચાઈ વધે.
જોજો તમે, મોટું વૃક્ષ હોય ને, ગમે એટલું ઊંચું વૃક્ષ હોય ને, એની ઊંડાઈ જેટલી અંદર હોય ને એટલું બહાર હોય, અને એટલે વર્ષો સુધી ટકે. ભીંડો હોય ને એની ઊંડાઈ બહુ ના હોય, એની ઊંચાઈ બહાર હોય, પણ ઊંડાઈ આટલી જ હોય, અને એટલે એની આયુષ કેટલી હોય ખબર છે? 2 મહિના 3 મહિનાની આયુષ પતી ગયું. અને લીમડા અને આંબા 20 50 100 વર્ષ રહે છે. એનું કારણ કે ઊંડાઈ બહાર હોય ને એથી ડબલ તો અંદર હોય. એમ મોટા પુરુષની ઊંડાઈ એટલી હોય ને એટલે બહાર ઊંચાઈ વધતી હોય. એ ઊંચાઈ વધારવા માટે ઊંડાઈ ના હોય, ઊંડાઈ હોય એટલે આપમેળે ઊંચાઈ વધતી હોય. ભાઈ, આપણે બધા ઊંડાઈ વગરની ઊંચાઈ ઈચ્છતા હોઈએ છીએ. તકલીફ એ છે, જેના બીજા શબ્દોમાં કહેવાય આઉટર પર્સનાલિટી, એના ક્લાસ ભરીએ, પર્સનાલિટી મેનેજ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ ભરીએ અને પર્સનાલિટી ઊભી કરીએ. તો હવે આપણે ક્યાં આ બધા પુરુષોએ ક્યાં પર્સનાલિટી મેનેજમેન્ટના ક્લાસથી આ પર્સનાલિટી ઊભી કરી છે? આજે કાલે આટલો મોટો માનવ બહેરામણ તો હોય, મૂકતો આખો સમાજ તો નહોતો મૂકતો. હવે એ બધો કેમ ઉમટ્યો હતો? કોણ ખેંચવા ગયો હતો? કોણ કહેવાય ગયું હતું? કોણે માર્કો? પણ એ બધી ખેંચાણ હતું. સેવકે એક શબ્દ એટલે વાપર્યો હતો, ને આજે વાપરું છું, મેગ્નેટ. એમની પાસે મેગ્નેટ હતું, બીજું કશું નહોતું, મેગ્નેટ હતું. અને મેગ્નેટ એટલે મૂર્તિ મહારાજ. સંતો આપ સૌને હું કાયમ વિનંતી કરું છું, આપણને બીજું ઓછું આવડશે ચાલશે, મેગ્નેટ વાળા થઈ જઈએ આપણે. તો આપણે બહારની કોઈ વિદ્વતા કે કોઈ શાસ્ત્રી થવાની કે કોઈ વિદ્વાન થવાની કે કોઈ પંડિત થવાની, કોઈ પુરાણી થવાની કોઈ જરૂર જ નહીં પડે. એ નથી થયા. તો આજે આપણે એવા દિવ્ય પુરુષના ખોળામાં બેઠા છીએ કે જે મહારાજની આપેલી પદવી લઈને પધાર્યા. એટલે કહ્યું હતું કે મોટા પુરુષ જન્મતા નથી, એ પદવી લઈને જ પ્રગટે છે. એ પ્રગટે ને ત્યારથી એમની પદવી હોય છે, અને એ ઠાકોરજીની આપેલી પદવી લઈને પ્રગટતા હોય છે. અને એની પ્રતિથી આપણે બધા કરીએ છીએ. એના મીઠા ફળ આજે આપણે જમીએ છીએ. પોતે દુઃખ વેઠ્યા છે અપરંપાર, માર જ ખાધા છે ને અપમાન જ ખાધા છે. પોતે દુઃખો ઘણા વેઠી આપણને સુખ આપ્યા છે. કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. એમનું અવરભાવનું જતન કરીએ. પીડો ના આપીએ. એટલું તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ? એમણે પેલા સ્વામી કહેતા હતા કે આપણે આટલું તો કરીએ. એથી પરનું, એથી મહત્તમ, એથી મોટું, એથી અધિક જતન છે એમની આજ્ઞાનું જતન. ઘણી વખત દેહે કરીને સેવા તો થાય, એ તો આ લોકના ડાયા દીકરા હોય તો પણ પોતાના મા બાપની કયાગરા, ડાયા દીકરા હોય તો પોતાના મા બાપનું અવરભાવનું જતન કરતા હોય છે, ફરજ સમજીને. એવા દીકરાઓને ધન્યવાદ આપું છું. પરંતુ એમ સત્પુરુષનું પણ થાય, પણ એમની આજ્ઞાનું જતન કરવું, એમના વચનનું જતન કરવું તો બહુ જરૂરી છે. આજ્ઞા પડે સમયે ગમે તેવી આજ્ઞા હોય તો એમની આજ્ઞા કોઈ દિવસ હેઠી ન પડવા દેવી, એમનું વચન હેઠું ન પડવા દેવું. ભલે પછી એ 10મે માળના 5મે માળના ધાબા ઉપરથી નીચે પડવાનું વચન કેમ નથી, અને એમનું વચન કદી હેઠું ના પડવું જોઈએ. મુક્ત એ દિવ્ય પુરુષનો મહિમા કહેવાય. આપણે એક સામાન્ય પંચવર્તમાનની મહારાજની મોટાની આજ્ઞા એને આપણે જતન કરી ન શકતા હોઈએ. મુક્તો આપણને કહેતા હોય મોટા પુરુષ બજારનું ન ખવાયો. હો વખત આપણે સાંભળ્યો હશે. સાંભળ્યું છે પહેલાં? કેટલાય વચન સાંભળેલું છે, આપો જોઈએ. તમને સાંભળેલું? હવે જરા તપાસો.
કે આપણે કેટલું જતન કરીએ છીએ. કરે છે, ઘણા કરે છે, નથી કરતા એવાય નથી. ઘણા આમાં બેઠા છે કે જેને મહારાજને મોટાની અલ્પ આજ્ઞા ન લોપતા હોય એવા મુક્તો પણ છે આ સમાજમાં. પણ નથી. આપણે જરા તપાસજો. આપણે દિવ્ય પુરુષને આજ સુધી ચલો વચન નથી પાડી શક્યા, કેટલાક વચન. આજે તો સંકલ્પ કરજો. આ મોટા પુરુષને રાજી કર્યાનો ઉપાય છે. એક એમનું અલ્પ સરખું વચન પણ લોપાય તો આપણને મહદ વચન લોપાય જેટલું દુઃખ થવું જોઈએ. મોટી આજ્ઞા લોપાયાનું દુઃખ થવું જોઈએ, અરરાટી થવી જોઈએ. એમના વચનનું જતન કર્યું કહેવાય કે બાપાએ કેવું જતન, મહારાજની મોટાની આજ્ઞાઓનું કેવું જતન કરેલું છે જીવન પર્યંત. બોલો, એકાદશીને દિવસે ન સુવાય એવી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. મુક્તો મેં 40 વર્ષમાં બાપજીની જોડે રહેતા મને 40 વર્ષ થયા. 40 વર્ષમાં મેં એક એકાદશીએ બાપજીને ગમે તેવા અસ્વસ્થ હોય, ગમે એટલા બીમાર હોય, ગમે એવી તબિયત બરાબર ના હોય, તો બોલો મેં બાપજીને બપોરે કોઈ દિવસ આરામ કરતા જોયા નથી. સંતો આના સાક્ષી છે. છો બોલો, કેટલા સાક્ષી છે? મને વિચાર કરો. ગમે એટલી પ્રાર્થના કરીએ અમે. હવે આપણને એમ લાગે કેટલું અલ્પ વચન છે. નહીં, મહારાજની આજ્ઞા છે. વચન અલ્પ છે પણ વચનના કરનારા અલ્પ નથી. વચન નાનું છે પણ જેનું વચન છે નાના નથી. અને મુક્તો, જેને અલ્પ વચનમાં ફેર પાડવાની આદત પડી જાય એને મહદ વચનનો કોઈ દુઃખ જ ના થાય. એ લોકવામાં કોઈ દુઃખ ના થાય. જેને ઠૂંઠા પીવાની આદત પડી જાય એને આખી ગડી કે થોકડી પીવામાં કંઈ દુઃખ ના થાય. જેને સમ ટાઈમની આદત પડી જાય એને એવરી ટાઈમમાં કંઈ તકલીફ ના થાય. એ પુરુષે જીવી બતાવ્યું છે, એટલે કે વર્તી બતાવ્યું છે. આદેશ નથી કર્યા, એમના જીવનમાંથી આદેશ મળતો હોય. આવી તો અલ્પ અલ્પ કેટલી આજ્ઞાઓ મુક્તો, એક આમ અલ્પ આટલી આજ્ઞાના લોકો. આપણે એ ગુરુના શિષ્યો છીએ, સંતો હરિભક્તો. આપણે બધાએ આપણા ગુરુના નામને ક્યારેક દાગ ન પડવો જોઈએ, કલંક ન લાગવો જોઈએ. એ આપણા શિષ્ય તરીકેની ફરજ છે. અને એ પરંપરા આપણે જાળવી રાખજો. તમે દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, વિદેશના મુક્તોએ પણ ઘણા હજુ બેઠા છો, ઘણા આવ્યા છો. એ દિવ્ય પુરુષને શ્રદ્ધાંજલિ મહિમા આકારે થઈને, એક મમતાથી જોડાઈને, એક મા બાપને આ લોકના મેં જોયા છે કેટલા એવા મુક્તો બેઠા છે કે પોતાના અવરભાવના મા બાપ ધામમાં ગયા હોય અને નથી આવી શકેલા. એ આ મા બાપ જેણે ગણ્યા છે, જેણે ગુરુ ગણ્યા છે, સત્પુરુષ ગણ્યા છે, અને સાંભળતાની સાથે જેમ કમાનમાંથી તીર છૂટે એમ નથી ભાડા સામું જોયું કે નથી કોઈએ પોતાના કામ ધંધા કે નોકરી સામું જોયું. એક મુક્તને મેં કહ્યું એટલે તારી નવી નવી નોકરી હતી, હજુ હમણાં જ અમે અમેરિકા ગયા ત્યારે મને કે સ્વામી હમણાં સારી નોકરી મળી છે, અને નોકરી હજુ હમણાં મહિના પહેલાં મળી હતી, ત્યાં રજા મળી. મને કે સ્વામી રાજીનામું મૂકીને આવતો રહ્યો. રાજીનામું મૂકીને જે 1 વર્ષથી બિચારા નોકરી નહોતી, 1 વર્ષ પછી સારામાં સારી નોકરી મળી હતી.
પણ જેના સમાચાર સાંભળીને બોલો એમણે વિચાર ના કર્યો કે પછી હવે શું થશે, કેટલી લાગણી અને કેટલો પ્રેમ, કેટલો આદર, કેટલો રિસ્પેક્ટ, કેટલો આ શબ્દો બધા નાના પડે. ધન્ય છે. પરંતુ એના કરતાં મોટું જતન આ છે. મહારાજને મોટાના વચન ક્યારે હેઠા ના પડવા જોઈએ. એટલે પછી કોઈ પણ વચન હોય, ગમે તેવી આજ્ઞા હોય, કોની આજ્ઞા છે, ક્યાંથી આવેલી આજ્ઞા છે, આવા સંપૂર્ણ આજ્ઞા પાલક આપણે થજો એવી સર્વે સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું. એ દિવ્ય પુરુષે કેવા ચીલા ચલવેલા છે. કોઈના બાપની કોઈ દિવસ મોહબત રાખી નથી. મુક્તો સિદ્ધાંત અને નિયમ ધર્મને સાઈડમાં કરીને એમાં ગૌણતા લાવીને, એમાં કોમ્પ્રોમાઇઝ કરીને, એમાં સમાધાન કરવું પડે તો કરીને સંસ્થાનો વિકાસ તો થાય. એમાં કઈ મોટી નવાઈ છે? થાય. સમાધાન કરી દીધું ને, સિદ્ધાંતને કે ઉપાસનાને કે નિયમ ધર્મને ગૌણ કરીને કરવું પડ્યું ને, વિકાસ કરવો. માણસોના હજારો લાખો માણસોના ટોળે ટોળા હોઈ શકે, કરોડોની દાન કરનારા મળી શકે, પરંતુ આ ક્રાંતિ સર્જી છે આ દિવ્ય પુરુષે તો કે આટલો પણ અલ્પ પણ જે આજથી 50 વર્ષ પહેલા જે બાપજીનું જીવન હતું અને જે રજમો હતો, જે ઉપાસના હતી, જે નિષ્ઠા હતી, જે દિવસે હળદરમાં નાખવા ખીચડી નહોતી, જે દિવસે 5 હરિભક્તો સામે બેસનારા નહોતા, અને તે દિવસે એમણે જે નિષ્ઠા, જે ઉપાસના, જે સિદ્ધાંત અને જે નિયમ ધર્મને વળગેલા હતા, એ જ નિયમ ધર્મ, એ જ ઉપાસના, એ જ નિષ્ઠા રાખીને આજે લાખો કરોડોના દાન કરનારા દાતાઓ ઊભા થયા છે અને આ સંસ્થાનો વિકાસ થયો છે. કોઈ અલ્પ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એક ચા કોફી ન જોઈએ સંસ્થામાં એટલે ના જોઈએ. કોઈ મોટા વડાપ્રધાન આવ્યા હોય તો ભલે આવેલા છે આપણા ત્યાં મોટા મોટા, કે મોટા કરોડપતિ આવ્યા તોય ભલે, એની મોહબ્બતમાં આવીને ચા કોફી નથી આપી. બાપાશ્રી વાતોમાં લખ્યું છે કે એ તો અભરું છે. એક વખત ચા કોફી પીવે તો એક ઉપવાસ કરવો પડે. બાપાના મુખ્ય તમે બધા ઘણી વખત સાંભળ્યું હશે. સંસ્થામાં તો નથી શરૂ કરી, હજારો હરિભક્તોના ઘર એવા તૈયાર કરી દીધા કે જેના ઘરમાં ચા કોફી હોય નહીં, મહેમાન આવે તો પવાય નહીં. ત્યાં કેટલો નિષ્ઠાવાન સમાજ કહેવાય મુક્તો. આની નોંધ આજે લેવાય છે એટલું નહીં, હજુ 50, 50, 100 વર્ષ પછી આ દિવ્ય પુરુષ અને આ દિવ્ય પુરુષે સર્જેલી ક્રાંતિ એની કેવી નોંધ લેવાશે, સુવર્ણ અક્ષરે લખાશે, એની આજે વર્તમાને ખબર નથી. આખો સમગ્ર સંપ્રદાય મુક્તો આ કોઈ આપણે કોઈ આ ફાંકા મારવાની વાત કે અહંકારની વાત નથી, આ ગૌરવની વાત છે. એ દિવ્ય પુરુષે કેવો ચીલો ચાલુ કર્યો છે. મુક્તો આમાં કંઈ કસર રહેતી હોય તો પહેલાં આ કસર દૂર કરવાનો દ્રઢ સંકલ્પ કરજો અને પછી તાળી પાડજો એવી વિનંતી કરું છું. તો હકદાર છીએ આપણે તાળી પાડવાને, તો હકદાર છીએ આપણે છાતી ફૂલાવવાને, તો હકદાર છીએ આપણા ગુરુના ગૌરવ ગાનને સાંભળવા અને કહેવાને માટે.